હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં દ્વિતીય પરીક્ષાની પેપર સ્ટાઇલ વિશે વાત કરીશું. અને આ પેપર સ્ટાઇલ ધોરણ 11ના સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે આપણી અંગ્રેજીની પેપર સ્ટાઇલમાં કેટલાક ફેરફાર થયા છે. તો એના વિશે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીનું દ્વિતીય પરીક્ષાનું પેપર 2 કલાકનું રહેશે. કુલ ગુણ 50 રહેશે. સેક્શન એ ની વાત કરીએ તો શરૂઆતમાં જ આપણા જે લેસન ચાલેલા છે એ લેસન્સમાંથી ટ્રુ ફોલ્સ આવશે. એ 2 માર્ક્સ માટે પૂછાશે. ત્યારબાદ યુઝ ઓફ વોકેબ્યુલરી જે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાશે. આ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ ટાઈપ્સ હશે. આનો મતલબ અહીંયા સિમિલર વર્ડ્સ પૂછાશે. એના પણ 2 માર્ક્સ છે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ આ ફંક્શન બેઝડ ક્વેશ્ચન છે, જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે, એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હશે. 3 માર્ક્સ માટે પૂછાશે. એના પછી રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ આ પણ દોસ્તો ફંક્શન બેઝ ક્વેશ્ચન હશે, એમસીક્યુ ટાઈપ ઓપ્શન્સ આપેલા હશે. અહીંયા પણ આપણને 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. રેકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ આ પણ એમસીક્યુ ટાઈપ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન કરેલા ભાગ માટે આપણે યોગ્ય પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. એના પણ 2 માર્ક્સ મળશે. સેક્શન બી ની વાત કરીએ તો અહીંયા આપણી મેઇન ટેક્સ્ટ બુક હશે. એ મેઇન ટેક્સ્ટ બુકના ફકરા પૂછેલા હશે અને ફકરા ઉપરથી ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે. એ ટોટલ 6 માર્ક્સ માટે પૂછાશે. રેકોગ્નિશન ઓફ વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ બુક અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણી જ ટેક્સ્ટ બુકમાંથી જે લેસન્સ ચાલેલા છે એ ચાલેલા લેસનમાંથી કોઈ એક ફકરો આપેલો હશે અને એમાં બ્લેન્ક્સ આપેલી હશે અને ત્યાં ઓપ્શન્સ પણ આપેલા હશે. એ ઓપ્શનની મદદથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. 2 માર્ક્સ માટેનો ક્વેશ્ચન છે. સેક્શન સી રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણી સપ્લિમેન્ટરી બુક છે એમાંથી એક ફકરો આપેલો હશે. એના નીચે 3 ક્વેશ્ચન્સ આપેલા હશે. એ ક્વેશ્ચનના આન્સર આપેલા પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યારબાદ સમરી રાઇટિંગ એ પણ સપ્લિમેન્ટરી રીડિંગનો જ કોઈ પેરેગ્રાફ હશે. એના 3 માર્ક્સ છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક પોએમ એનો મતલબ કે પોએમ આપણી ટેક્સ્ટ બુક છે એમાંથી કોઈ એક પોએમનો સ્ટાન્જા આપેલો હશે. એના ઉપરથી ક્વેશ્ચન હશે. એ ક્વેશ્ચનના આન્સર આપેલા સ્ટાન્જામાંથી શોધીને લખવાના છે. 2 માર્ક્સ માટેનો પ્રશ્ન છે. સેક્શન ડી ટ્રાન્સફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સફોર્મેશન એટલે ડુ એઝ ડાયરેક્ટેડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને ટેન્સીસ એટલે કે ચેન્જ ધ ટેન્સ કાં તો પછી એક્ટિવમાંથી પેસિવ કરવાનું. આ બેમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછશે. 2 માર્ક્સનો આ પ્રશ્ન રહેશે. રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 માર્ક્સનું પૂછાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આ ફંક્શન બેઝડ ક્વેશ્ચન રહેશે. એમસીક્યુ ટાઈપ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન છે. ટોટલ 2 માર્ક્સનું પૂછાશે. સિન્થેસિસ 2 માર્ક્સનું પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, સિન્થેસિસ એટલે 2 કે 3 અલગ અલગ વાક્યો આપેલા હશે. 2 કે 3 વાક્યને એક ફકરો આપેલો હશે. એમાં અલગ અલગ કન્જક્શન્સનો ઉપયોગ કરીને તમારે વાક્યોને એક બનાવવાનું છે. આને સિન્થેસિસ કહેવાય. આવું 2 માર્ક્સનું પૂછાશે. એડિટિંગ બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ અહીંયા એડિટિંગ એટલે બ્લેન્ક્સ આપેલી હશે. એ બ્લેન્ક્સની બાજુમાં 3 ઓપ્શન આપેલા હશે અને આપણે એ 2 માર્ક્સ માટે પૂછાશે. સેક્શન ઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોઈ પાઈ ચાર્ટ આપેલો હોય, ટેબલ આપેલો હોય, કોઈ પોઈન્ટ્સ આપેલા હોય, એના ઉપરથી આપણે 8 થી 10 વાક્ય લખવાના રહેશે. ટોટલ 3 માર્ક્સનો પ્રશ્ન છે. પેરેગ્રાફ રાઇટિંગ એટલે નિબંધ લેખન, એસે રાઇટિંગ 3 એસે આપેલા હશે. 3 માંથી કોઈ એક એસે લખવાનો છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. સ્પીચ રાઇટિંગ ઓર એપ્લિકેશન સ્પીચની એપ્લિકેશન પૂછાશે. તમને આ 2 માંથી જે સારું આવડતું હોય એ લખવાનું રહેશે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણી સેકન્ડ એક્ઝામ કુલ 50 માર્ક્સની રહેશે. મને આશા છે કે આજનો વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.